સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈને વાવથરા જિલ્લામાં રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। આગામી 26મી તારીખે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર હોવાથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર રાજકીય મુકાબલો જોવા મળી રહ્યો છે। ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાના અંતિમ ચરણમાં પ્રવેશી ગઈ છે અને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, જેના કારણે રાજકીય ગતિવિધિઓને તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે। ગામડાથી લઈને તાલુકા કક્ષાએ રાજકીય બેઠકો, ડોર ટુ ડોર સંપર્ક અભિયાન અને કાર્યકર્તાઓની સક્રિયતા વધી છે। દરેક પક્ષના પોતાના ઉમેદવારોને જીતાડવા માટે પૂરી તાકાત લગાવી રહ્યો છે। ખાસ કરીને 10 એપ્રિલ 2026ને શુક્રવારે અનેક મહત્વપૂર્ણ બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરાતા રાજકીય ચહલપહલ વધુ તેજ બની હતી। તાલુકા પંચાયતની ચાદરવા બેઠક પરથી પૃથ્વીરાજ વરદસિંહ સોલંકી કોંગ્રેસે ઉમેદવારી નોંધાવી છે। માળકા બેઠક પર લક્ષ્મીબેન હમીરભાઈ ચૌહાણ કોંગ્રેસ અને ગીતાબેન દેવજીભાઈ ડોડ ભાજપમાં ફોર્મ રજૂ કર્યું હતું। મોરીખા બેઠક પરથી તળસીબેન પીરાભાઈ રાઠોડ ભાજપે ફોર્મ ભર્યું છે। વાવ એક બેઠક પર ધેંગાભાઈ નથાભાઈ સહેગલ કોંગ્રેસ અને કાંતાબેન મૂળજીભાઈ ગામોટ ભાજપ વચ્ચે જંગ જામશે। વાસરડા બેઠક પરથી શિવરામભાઈ નાગજીભાઈ પરમાર ભાજપ મેદાનમાં ઉતર્યા છે, જ્યારે ધરાધરા બેઠક પરથી અમિતાબેન લાલજીભાઈ ઠાકોર કોંગ્રેસ સામે સજનબેન કરશનભાઈ ઠાકોર આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ રજૂ કર્યું છે। દેથળી બેઠક પરથી શંકરભાઈ દેવરામભાઈ ચૌધરી ભાજપે ઉમેદવારી નોંધાવી છે। તે ઉપરાંત વાવ જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપના કલાભાઈ હરજીભાઈ મકવાણાએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે, ત્યારે અત્યાર સુધીમાં ભાજપ 5, કોંગ્રેસના 4 અને આમ આદમીનું 1 ફોર્મ રજૂ કરાયું છે। આ વખતે વાવ તાલુકામાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ કેટલાક વિસ્તારોમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા છે, જેના કારણે ત્રિપક્ષીય ચૂંટણી જોવા મળશે, તો કેટલાક વિસ્તારોમાં ત્રીજો વિકલ્પ ચૂંટણીના પરિણામોને અસર કરી શકે છે। સ્થાનિક મુદ્દાઓ, જાતિ આધારિત સમીકરણો અને ઉમેદવારોની વ્યક્તિગત છબી આ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થવાની શક્યતા છે। પ્રચાર દરમિયાન પક્ષ પલટા પણ રાજકીય ગરમાવો વધારી રહ્યા છે। હાલ તમામ પક્ષો જીતના દાવો કરી રહ્યા છે, પરંતુ ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ કેટલા ફોર્મ માન્ય રહે છે અને કેટલા પરત ખેંચાય છે તેના પર સૌની નજર રહેશે। આવનારા દિવસોમાં ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ જ ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બનવાની શક્યતા છે। અત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યારે આવી રહી છે, જ્યારે અત્યારે ફોર્મ ભરવાનો સમય અત્યારે ચાલી રહ્યો છે, ત્યારે આજે અમારે જે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે અત્યારે જે ઉમેદવારોને તાલુકા અને જિલ્લા પંચાયતો પસંદગી કરી છે, એના બધા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના ઉમેદવારી પત્રક ભરવા માટે અમે અહીં અત્યારે મામલતદાર ઓફિસમાં અમારા હજારો કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહ્યા છે। અત્યારે અમે હમણાં જ મારા પાસે ઊભા છે કલાભાઈ મકવાણા, જેણે વાવ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી છે, અને અમને ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે ઉમેદવારી કરી છે ત્યારે અમને બધાને આશા છે ને દરેક જિલ્લા પંચાયત અને વાવ તાલુકાના પ્રજાજનોને અમે વિનંતી કરીએ છીએ અને અમને જે પ્રજાએ વિશ્વાસ આપ્યો છે, અમારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટો 100% અમારી આવશે એવા વિશ્વાસ સાથે અમે બધા કાર્યકર્તાઓએ અમને આ જે વિશ્વાસ સાથે અમે વિજયી ભાવ અમે બનશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે પડઘા વાગી રહ્યા છે, ત્યારે ગુજરાત રાજ્યના મહામંત્રી શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ અને ઉત્તર ઝોનના પ્રભારી અને વાવથરા જિલ્લા પ્રમુખ નરેશભાઈ ઠાકોર, મંત્રી શ્રી સ્વરૂપભાઈ ઠાકોર, વાવથરા જિલ્લા મહામંત્રી વાવ પ્રમુખ શ્રી ભરતભાઈ સોઢા તથા પાર્ટીના હોદ્દેદારો અને સંગઠનના મિત્રો અને દ્વારા ભારતીય જનતા પાર્ટીના દેથળી તાલુકા સીટ ઉપર મને ઉમેદવારી માટે ફોર્મ પસંદ કરવામાં આવ્યો છે, તે બદલ પાર્ટીનો અને જિલ્લા અને ઉપરના સંગઠનનો તમામનો આભાર વ્યક્ત કરું છું। મારું નામ ચૌધરી શંકરભાઈ દેવરામભાઈ પાયા, ગામ દેથળી। આજે વાવ મામલતદાર ઓફિસ ખાતે મોરીખા તાલુકાની સીટમાં તળસીબેન પીરાભાઈ રાઠોડને ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ મળતા એમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં મોરીખા, રાવળા, માલસણ ગામના તમામ આગેવાનો, અમારા જિલ્લા ડેલિગેટના ઉમેદવાર અમીરામભાઈ જોશી, પૂર્વ સરપંચ અમારા વાઘજીભાઈ, તમામ સમાજોના આગેવાનો સાથે આજે ફોર્મ રજૂ કર્યું। સર્વે ગામ લોકોને, તાલુકા સીટના આગેવાનોને, કાર્યકર્તાઓને વિનંતી કરું છું, ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ એ જ આપણો ઉમેદવાર, કમળ જ આપણો ઉમેદવાર, તો આ કમળ થકી આપણે મતદાન કરી
અને આ ઉમેદવારને તળસીબેનને જીતાડી અને વધુમાં વધુ મતદાન કરીને એમને આપણું કમળ તાલુકા ભાવમાં મૂકવા એવી હું દરેક તાલુકા સીટના કાર્યકર્તાઓ આગેવાનોને વિનંતી કરું છું. આજે તારીખ 10નું ફોર્મ કોંગ્રેસ પાર્ટીનું રજૂ કર્યું છે અને મારી પંચાયતમાં 3 ગામ આવે છે, ધ્રાદરા, દેવપુરા અને બિયોક. લોકો ઉપર મને વિશ્વાસ છે કે મને ફરીથી કોંગ્રેસમાં જીતાડશે અને પહેલાં 2013માં પણ બહુ બોળા મતથી હું જીત્યો હતો અને આજે પણ અમારી દીકરી અમીલાબેન લાલજીભાઈ ઠાકોરનું ફોર્મ ભરાયું છે અને લોકો ઉપર વિશ્વાસ છે કે હું ઘણા વોટરથી જીતીશું. આજ રોજ ભારતીય જનતા પાર્ટી તરફથી 13 વાસણા તાલુકા પંચાયત સીટ ઉપર ભાજપ તરફથી દાવેદારીપત્ર ફોર્મ ભર્યું. બહોળી સંખ્યામાં ગ્રામજનો, ત્રણેય ગામના બહુ મોટી સંખ્યામાં ગ્રામજનો આવી સમર્થન ભાજપ પાર્ટીને આપ્યું અને આશા સાથે, વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટીની તે તાલુકા પંચાયત સીટ બનશે એવી આશા સાથે વિશ્વાસ કર્યો. જેટલો 100% વિશ્વાસ. શિવરામભાઈ નાગજીભાઈ પરમાર, ગામ વાસણા, તાલુકો વાવ. હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ઉમેદવાર વાવ 1ની અંદર ઉમેદવારી પત્રક નોંધાવું છું અને લોકોનો સાથ અને સહકાર મને મળશે એવી આશા સાથે આજ મેં મામલતદાર ઓફિસમાં મારું ઉમેદવાર પત્ર દાખલ કરે છે. નામ ધેંગાજી નથાજી શેંગળ, વાવ.